તમે રાજકીય જાણકાર લાગો. હા, રાજકીય હું હું કરો છો હું એ તો કયો. વિદ્યાર્થી છું. લાઇબ્રેરીમાં છેલ્લા 7-8 વર્ષથી લાઇબ્રેરીની તૈયારી કરું છું. બસ યુવાનો રાત દિવસ મહેનત કરે છે લાઇબ્રેરીની અંદર, પણ જ્યારે જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે વારંવાર અત્યાર સુધીમાં 24 વખત પેપર ફૂટ્યા છે. મોદી સાહેબ કહે છે કે ગુજરાત મેં બનાવ્યું છે, પણ સાહેબ ગુજરાત તમે બનાવ્યું, પણ 24 વાર પેપર ફૂટ્યા. આ ગુજરાત પણ તમે જ બનાવ્યું છે. એ જો આ વિકાસ ફૂટે છે કેમ, જરાક પૂછતો ખરા. દરેક વખતે વિકાસ ફૂટી જાય. બિલકુલ વાત સાચી છે. પેપર કેટલા ફૂટ્યા છે સરેઆમ, એમાંથી આ સરકારમાં કોઈ જ ઇમ્પ્લિમેશન નથી થતું, કારણ કે વારે ઘડીએ પેપરો ફૂટ્યા છે. જેથી કરીને આજે એક યુવા તરીકે મારે ખાસ યુવાનોના હાથમાં આજે ડિગ્રી છે પરંતુ નોકરી નથી. આ કોના શાસન? આ વાયદો કર્યો તો 2 કરોડ રોજગારની જગ્યાએ 10 લાખે નહીં આપી ગુજરાતમાં. સરકાર તો કહે છે રોજગારી આપી છે. કઈ આપી? ક્યાં કર? પકોડા તળવાની એ રોજગારી કહેવાય? એ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય ને, જે ખુદનો ધંધો બિઝનેસ કરે એને તમે વિકાસનામાં કાઉન્ટ કરો તો આટલી બધી વિદેશી કંપની અહીંયા આવી છે, એ લોકોને રોજગારી મળી છે. કેટલી વિદેશી કંપનીઓમાં કેટલા ગુજરાતના માણસોને રાખે નોકરીએ? તમે આંકડો જુઓ. 80% આઉટસ્ટેટના હશે, યુપી, બિહાર, પંજાબના. ગુજરાતના કેટલા રાખ્યા? અને આજે યુવાનોના ભણેલા છે, ભણતર ડિગ્રી છે, પણ છતાંય નોકરી નથી. તો યુવાનો આજે બેરોજગારીમાં ધકેલવાનું કામ જ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. એટલે આપણું મેડલ ફેલ છે. એક મિનિટ, જો યુવાનો નારાજ છે ને વિકાસથી, આ ફૂટેલો આટલા વાર પેપર ફૂટી ગયું.